હિતેન્દ્રભાઈ જુઓ, ડેમોગ્રાફી, જોગ્રોગ્રાફી, પેલી માટીવાળી વાત ને ઊંચી વાત ને ખેડૂતો પાણી રોકી લે ને આવી બધી દર ચર્ચામાં આપણે કરી કે પાણી જતું હોય અને પછી આગળથી કોઈક રોકી દે એટલે તૂટી જાય ને. અહીંયા તો પાણીનું ટીપું એ ગયું નથી. આ દાખલો મેં એટલે આજે રજૂ કરી રહ્યો છું કે આ ચોર છે કોન્ટ્રાક્ટરો, અધિકારીઓ માનું કાઢીએ છીએ ખેડૂતોનું કે ખેડૂત આગળ પાણી રોકી દે એટલે તૂટી જાય ફાટી જાય. વાર્તાઓ કરીએ છીએ. કોઈ છે ઇલાજ સરકાર પાસે? આ પાણી પુરવઠા મંત્રી કે ઇરિગેશન મંત્રી જે પણ આવતા હોય, કુંવરજીભાઈ સાહેબ હશે, બાવળિયા સાહેબ, કોઈક વાર લઈ જાઓ. તમે કહો તો હું આવું બોલો, લઈ જઈએ એમને જુઓ હાલત. તમારા પક્ષના ધારાસભ્ય પૂર્વ મંત્રી જાય એ તો હથોડી અડાણ તૂટે છે. મારો પેલો આંગળી કરે છે ને તો એ તૂટે છે. ખાલી કેનાલમાં આંગળી કરે સિમેન્ટ નીચે આવે, સિમેન્ટની માટી નીચે આવે. આ સ્થિતિ કરવાની આપણે, અને પછી આ કોંગ્રેસવાળાનો હિસાબ ગણવાનો, કોંગ્રેસની સરકારમાં આવું હતું પેલું હતું. આપણે આપણી સરકારની વાતો કરવાની જ નહીં. જવાબદાર કોણ? જવાબદાર કોણ? રોનકભાઈ, જે પ્રમાણેની ઘટના સામે આવી છે, માન્ય અર્જુનસિંહજી એ જે પ્રયત્ન કર્યો છે એ માટે એમને અભિનંદન પાઠવું છું.